હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હમણાં 12માની પરીક્ષા પૂરી થઈ, આપણે એમાં પણ મસ્ત તૈયારી કરાવી હતી અને હવે નજીકના ભવિષ્યમાં કે હમણાં 11મું પૂરું થશે એટલે 11માની એન્યુઅલ પરીક્ષા કે જે વાર્ષિક પરીક્ષા આવવાની છે, બરાબર. તો ઘણી બધી સ્કૂલોમાં એવું કર્યું હોય કે ધોરણ 12મું ચાલુ કરી દીધું હોય અને પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, સાતમું ચેપ્ટર, આવા બધા ચેપ્ટર છે એ ચાલી ગયા હોય, બરાબર. તો આપણે ઈ ચેપ્ટરમાંથી કેટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને એ આપણે સોલ્યુશન સાથે અહીંયા કરવાના છે. અને બીજી વસ્તુ ઈ કે એમાં મોસ્ટ આઈએમપી કેટલા છે અને શોર્ટ ટ્રીક સાથે કે ભાઈ એમાં કઈ કઈ શોર્ટ ટ્રીક લાગે, ઈ શોર્ટ ટ્રીક સાથે આપણે અહીંયા દાખલા કરવાના છે. તો આપણે અત્યારે આ લેક્ચરમાં આપણે પાઘડીનું ચેપ્ટર ચાલુ કરવાનું છે. જોજી, ચેપ્ટર નંબર 3 પાઘડીનું ચેપ્ટર. પાઘડી એટલે શું એ તો હવે તો બધાને ખબર પડી જ ગઈ હશે, કારણ કે તમારું ચેપ્ટર ચાલી ગયું હશે. પાઘડી એટલે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. અદ્રશ્ય મિલકત એટલે ધંધામાં જેટલી પાઘડી વધુમાં વધુ હોય એટલો આપણો ધંધાની પ્રતિષ્ઠા શું હોય, સૌથી વધારે હોય. જેટલી પાઘડી વધારે એટલી ધંધાની પ્રતિષ્ઠા પણ શું હોય, વધારે હોય. ચલો, એમાં જો શું કરવાનું છે કે ભાઈ મોસ્ટ આઈએમપી सम्स કે જે તમને પરીક્ષામાં પૂછાશે. શેમાં? તો ભાઈ તમારી સ્કૂલની પરીક્ષામાં પૂછાશે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે અહીંયા કરાવવાના છે. પછી સ્ટાન્ડર્ડ 11 ની એન્યુઅલ પરીક્ષામાં પૂછાશે. મેં જો શું કીધું, સ્ટાન્ડર્ડ 11 ની પરીક્ષામાં પૂછાશે, પણ છે કોર્સ કેનો, 12માનો, કારણ કે 12માનો સિલેબસ છે ઈ ઘણી બધી સ્કૂલોમાં ચાલુ થઈ ગયો હોય એટલા માટે. ચાલો, તો હવે પાઘડીના થોડાક આઈએમપી દાખલા છે ઈ આપણે અહીંયા જોઈ લઈ. કેટલી રીત હોય પાઘડીની? 4 રીત. કઈ કઈ? પહેલી સાદી સરેરાશ, બીજી ભારિત સરેરાશ, ત્રીજી અધિક નફાની પદ્ધતિ અને ચોથી નફાના મૂડીકરણની પદ્ધતિ. અને પાંચમું જો કદાચ હજી પૂછાઈ જાય તો કઈ? અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ 5 પદ્ધતિ છે, અથવા કહેવાય તો 4 જ પદ્ધતિ, પણ અધિક નફાવાળી છે ઈ અલગથી આવે. તો આ 5 પદ્ધતિમાંથી ક્યાં ક્યાં મોસ્ટ આઈએમપી દાખલા છે સ્વાધ્યાયના એ આપણે બધા જ સોલ્યુશન સાથે કરવાના છીએ. તો આપણે આ વિડિયો છેલ્લે સુધી જોજો, તો ધ્યાનથી જોવા વિનંતી. અને તમારે 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો જે પણ જોતા હોય અને એને આ વિડિયો હેલ્પફુલ થાય તો તમારે શું કરવાનું છે, તમારા મિત્રોને, તમારા 11મા ધોરણના ભણતા મિત્રોને અથવા તો તમારી શાળાનું જે પણ કોઈ પણ ગ્રુપ હોય એમાં શેર કરવા વિનંતી. તો વિડીયોને ઝડપથી શેર કરી દેજો. વિડીયોને સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. અને કાંઈ પણ ન સમજાય તો શું કરવાનું છે, કોમેન્ટ કરવાની છે. ચાલો, તો હવે આપણે આઈએમપી દાખલા ચાલુ કરી છીએ. તો દાખલા નંબર 1. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે. પાઘડીના ચેપ્ટરમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 5 છે. ઈ મોસ્ટ આઈએમપી દાખલો છે. કયો છે? સાદી સરેરાશનો દાખલો છે. હવે જો એમાં કીધું છે શું, રકમ બધાય ધ્યાનથી વાંચજો અને સાંભળજો. જો શું કીધું છે, મહેન્દ્ર અને પ્રવીણ એક પેઢીના 3:2 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે. નફા નુકસાનનું પ્રમાણ ફેરવવા માંગે છે અને પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. અને પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના નફાને આધારે 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાનું છે. 4 વર્ષનો નફો આપ્યો છે અને 5 વર્ષની ખરીદી આપેલી છે, બરાબર. તો હવે સાદી સરેરાશનું સૂત્ર તો હવે બધાને આવડવું જ જોઈએ. આપણને શેમાં પૂછાય? એક વાક્યના પ્રશ્ન એટલે કે VSQ માં પણ આપણને પૂછાય કે ભાઈ સાદી સરેરાશનું સૂત્ર શું છે જણાવો. તો આપણને આવડવું જોઈએ. કરવાનું શું હોય? કાંઈ ન હોય. નફો આપેલો હોય એ 4 નફાનો સરવાળો કરવાનો એટલે આપણને કુલ નફો મળે અને છેદમાં કેટલા વર્ષો છે? 1, 2, 3 અને 4. છેદમાં કુલ વર્ષો 4. બીજું કાંઈ છે નહીં. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે કે ભાઈ સરેરાશ નફાનું સૂત્ર કઈ રીતે કરે કે ભાઈ કુલ નફો લખે, છેદમાં ખરીદીના વર્ષો લખી નાખે છે. ખરીદીના 5 વર્ષો લખી નાખે એટલે દાખલો આખો ખોટો પડે. પણ એવી રીતે કરવાનું હોય નહીં. શું કરવાનું હોય એ આપણે અત્યારે જોઈ. જો સરેરાશ નફાનું સૂત્ર, સરેરાશ નફો બરાબર શું આવે? કુલ નફો છેદમાં શું આવે? કુલ વર્ષો. કુલ નફો છેદમાં કુલ વર્ષો. ચાલો, કુલ નફો છેદમાં કુલ વર્ષો એટલે કઈ રીતના? તો ભાઈ કુલ નફો આપણે ગોતવો હોય તો આ 4 નો સરવાળો કરી નાખીએ એટલે આપણને કુલ નફો મળી જાય. ચાલો, તો આપણે એ કરાય પહેલા. ચાલો,
તો કુલ નફો શું છે તો કે ભાઈ પહેલા 60,000 રૂપિયા, પછી 80,000 રૂપિયા, પછી 30,000 રૂપિયા, અને જી કાઉન્સમાં રકમ લખેલી હોય, કાઉન્સમાં રકમ લખેલી છે એને શું કરવાનું હોય? માઈનસ કરવાનું હોય. શું કરવાનું હોય? માઈનસ. તો માઈનસ કરો, ચાલો માઈનસ 20,000 એટલે કેટલા? 1,50,000 રૂપિયા આવે. 1,50,000 રૂપિયા. હવે આ 1,50,000 રૂપિયા છે એને શું કરવાનું હોય? તો એ આપણને કુલ નફો મળી ગયો. તો અહીં 1,50,000 રૂપિયા લખવાના. છેદમાં કુલ વર્ષો કેટલા છે? આ રહ્યા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ. તો છેદમાં 4 લખી નાખવાના. અહીંયા 4 લખ નાખવાના. એટલે શું થઈ ગયું? જો 1,50,000 ભાગ્યા 4 એટલે કેટલા થાય? 37,500. આ શું થઈ ગયું? આપણો સરેરાશ નફો આપણને મળી ગયો. હવે ગોતવાનું હોય પાઘડી, એક છેલ્લે ગોતવાની હોય, બરાબર? પાઘડીનું સૂત્ર શું આવે? એ તો બધાને આવડતું હોય. શું કે ભાઈ આપણે જે સરેરાશ નફો ગોઈતો એને ગુણ્યા શું કરી નાખવાનું? ખરીદીના વર્ષો. એટલે આપણને શું મળી જાય? જો આ ખરીદીના વર્ષો એટલે આપણને પાઘડી મળી જાય. ચલો પાઘડી બરાબર, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે જો આ ખરીદીના વર્ષો છે ને એમાં પાછા તમે આ 4 નો કરી નાખતા. 1 2 3 અને 4. ઘણા વિદ્યાર્થીઓને ભૂલ ક્યાં કરે છે તો કે ભાઈ અહીંયા કુલ વર્ષો હોય એની જગ્યાએ ખરીદીના વર્ષો લખી નાખે, અહીં ખરીદીના વર્ષો હોય એની જગ્યાએ આ 4 લખી નાખે. પણ આ રીતે કરવાનું હોય નહીં. જો ખરીદીના વર્ષો આપણને કેટલા આપેલા છે? 5 આપેલા છે. તો 37,500 આપણને જે સરેરાશ નફો મળ્યો ઈ, અને કેટલા ખરીદીના વર્ષો કેટલા છે? આ રહ્યા 5. એટલે આપણને શું મળી જાય? જો 37,500 ગુણ્યા 5 એટલે કેટલા મળે? 1,87,500. આ આપણને શું મળી ગયું? પાઘડી મળી ગઈ 1,87,500. સમજાણું? તો આ દાખલો તમને સાવ સહેલો લાગ્યો હશે તો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે સ્ક્રીનશોટ સાથે સાથે પાડતા જાજો. એટલે તમારે ગણવો હોય ત્યારે તમે ક્યાંય પણ ભૂલ થાય તમારે તો તમે ગણી શકો. ચાલો તો આવા જ સહેલા દાખલા આપણે કરવાના છે. તો એના પછીનો નેક્સ્ટ જે મોસ્ટ આઈએમપી દાખલો છે જે ભારિત સરેરાશ વાળો ઈ આપણે કરવાનો છે. તો નેક્સ્ટ દાખલો, તો ચાલો એના પછીનો જે આપણે મોસ્ટ આઈએમપી દાખલો છે જે ચોપડીનો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 જે કયો છે? જો ભારિત સરેરાશ નફા વાળો દાખલો છે. નીચેની બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની છેલ્લા 5 વર્ષની ભારિત સરેરાશ, જો લખ્યું છે ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદી. કેટલા વર્ષની ખરીદી આપી છે? 3 વર્ષની ખરીદી. ખરીદી આપણે જોવાની હોય પણ આપણે 5 વર્ષો લખ્યા હોય તો એ 5 વર્ષો જોવાના ન હોય, ખરીદી જોવાની હોય. ચાલો એના આધારે નક્કી કરવાની છે પાઘડી. હવે સૌથી પહેલા સાદી સરેરાશ નફો હતો એમ જ ભારિત સરેરાશ નફો ગોતવાનો હોય પણ થોડોક ફેર પડે. જો એમાં પણ વર્ષ આપેલા હતા, એમાં પણ નફો આપેલો હતો, બરાબર? પણ હવે ભારિત સરેરાશ નફો છે ઈ કઈ રીતે ખબર પડે ઈ આપણે જોવાનું છે. તો કે ભાઈ ભારિત સરેરાશ નફો છે એમાં શું હોય તો કે ભાઈ દર વર્ષે છે ઈ નફો સતત અને સતત વધતો હોય, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, દર વર્ષે નફો સતત ને સતત ઘટતો હોય, બીજી કન્ડિશન. આ બે કન્ડિશન યાદ રાખવાની. કાં તો નફો સતત વધતો હોય કાં તો નફો સતત ઘટતો હોય. જો આમાં શું થાય છે? વધે છે 40,000 રૂપિયા, પછી વધ્યા 60,000 રૂપિયા, પછી વધ્યા 75, પછી પાછા વધ્યા 90,000 અને પાછા 1,20,000 રૂપિયા. જો આમાં વધઘટ થતા નથી. પેલા 40 આવ્યા, પછી 30 આવ્યા, પછી 20 આવ્યા, પછી પાછા 90 ગયા, એવું થતું નથી. જો વધઘટ થતો હોય નફો તો આપણે પેલી જે રીત કરી સાદી સરેરાશની ઈ રીત કરવાની. નફાના આધારે ખબર પડે કે આપણે સાદી સરેરાશ કરવાની કે ભારિત સરેરાશ કરવાની. તો નફો સતત વધતો હોય અથવા તો નફો સતત ઘટતો હોય તો કઈ રીત? ભારિત સરેરાશ નફાની રીત કરવાની હોય. પછી એમાં ભાર આપવાનો હોય તો ભાર કઈ રીતના આપવાનો? તો ભાર આપવાનો જો જેમ બને એમ સતત નફો વધતો જાય છે તો ભાર આપણે આપી દેવાનો 1 2 3 4 ને 5. જો ઉત્તરતા ક્રમમાં હોય તો 5 4 3 2 1 એમ આપવાનો નહીં. શું આપવાનો? 1 2 3 4 ને 5 લાઈનમાં જ આપવાનો 1 2 3 4 ને 5. તો ચાલો આમાં આપણે આપી દે 1 2 3 4 અને 5. ચાલો આ ભાર છે, આ બધા ભારનો આપણે સરવાળો કરીએ એટલે આપણને શું મળે? કુલ ભાર મળે. તો કુલ ભાર આપણને કેટલો મળ્યો? 15. ચાલો આ બધાનો સરવાળો કેટલો થાય? 15 થાય. હવે
ભારિત નફો આપણને કઈ રીતના મળે તો કે ભાઈ નફો છે આમાં જો જોતા જ ખબર પડી જાય નફો અને ભાર શું કરવાનું બેનો ગુણાકાર કરવાનો નફો અને ભાર આ બેનો આપણે ગુણાકાર કરી એટલે આપણને શું મળે ભારિત નફો આપણને મળે ચલો તો 40,000 રૂપિયા ગુણ્યા 1 એટલે 40,000 રૂપિયા થઈ પછી 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000 રૂપિયા થઈ પછી એવી જ રીતે 75,000 ગુણ્યા 3 એટલે 2,25,000 રૂપિયા થઈ પછી 90,000 ગુણ્યા 4 એટલે 3,60,000 રૂપિયા થઈ અને 1,20,000 ગુણ્યા 5 એટલે 12 × 5 = 60 એટલે 6 લાખ રૂપિયા થાય ચાલો હવે આ બધાનો સરવાળો કરવાનો એટલે આપણને શું મળી જાય કુલ ભારિત નફો મળી જાય આપણે ભારિત સરેરાશ નફાનું સૂત્ર શું છે ચાલો ઈ તો જોઈ લે ચાલો કે ભાઈ ભારિત સરેરાશ નફો બરાબર શું આવે કુલ ભારિત નફો કેમ મળે આ બધાનો સરવાળો કરીએ એટલે કુલ ભારિત નફો મળે ચાલો કુલ ભારિત નફો છેદમાં શું આવે કુલ ભાર યાદ રાખવાનું ભારિતના છેદમાં ભાર શોર્ટ ટ્રીક શું ભારિતના છેદમાં ભાર એટલે આપણને ભૂલાય નહીં હવે ભારિતના છેદમાં ભાર કુલ ભાર લખવાના હોય અહીંયા ઓની જેમ વર્ષોની સંખ્યા લખવાની હોય નહીં દાખલો ખોટો પડે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે ભારિત સરેરાશ નફો છેદમાં શું કરી નાખે વર્ષોની સંખ્યા અથવા તો ખરીદીના વર્ષો તો દાખલો ખોટો પડે શું કરવાનું હોય કુલ ભાર જ કરવાનું હોય શોર્ટ ટ્રીક યાદ રાખવાની ભારિતના છેદમાં ભાર શું ભારિતના છેદમાં ભાર ચાલો કુલ ભારિત નફો આપણને કેટલો મળ્યો ચાલો આ બધાનો સરવાળો કરો એટલે આપણને કુલ ભારિત નફો મળે તો ચાલો 40,000 રૂપિયા 1,20,000 રૂપિયા 2,25,000 રૂપિયા 3,60,000 રૂપિયા અને 6 લાખ રૂપિયા એટલે 13,45,000 રૂપિયા આપણને મળ્યા કેટલા 13,45,000 રૂપિયા તો આપણને શું મળ્યું કુલ ભારિત નફો મળ્યો તો અહીં લખ નાખવાનું 13,45,000 રૂપિયા છેદમાં કુલ ભાર કેટલો આવે આ રહ્યો આપણને કુલ ભાર મળી ગયો છે 15 ચાલો તો 13,45,000 ભાંગ્યા કેટલા કરવાના 15 એટલે આપણને શું મળી જાય ભારિત સરેરાશ નફો મળી જાય 8 9 કેટલો 667 હવે અહીં 666.66 લખેલું આવે તો અહીંયા 667 ડાયરેક્ટ કરી નાખાય ચાલો આટલું સમજાઈ ગયું કુલ ભારિત સરેરાશ નફો કઈ રીતના શોધવાનો હોય તો હવે પાઘડી ઓમાં સૂત્ર શું હતું સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો તો આમાં આપણે શું શોધ્યું ભારિત સરેરાશ નફો સૂત્ર તો સેમ જ ભારિત સરેરાશ નફો છેદ ગુણ્યા ખરીદીના વર્ષો ચાલો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ચાલો ભારિત સરેરાશ નફો આપણને કેટલો મળ્યો આ રહ્યો 89,667 એને ગુણ્યા ખરીદીના વર્ષો જો યાદ રાખજો આ 5 લખી નો નાખતા ખરીદીના વર્ષો કેટલા લખવાના હોય 3 જો અહીંયા લખેલું છે ખરીદીના વર્ષો તો કેટલા આપેલા છે 3 આપેલા છે ચાલો તો 89,667 ગુણ્યા 3 કરી નાખો જી એટલે કેટલા આવે 2,69,001 આપણને શું મળી પાઘડી મળી તો છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાને આધારે અત્યારે આપણે પાઘડીની કિંમત આપણા ધંધાની કેટલી છે તો કે ભાઈ 2,69,001 રૂપિયો સમજાણું દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો તમને ઘણા બધા કામમાં આવશે અને તમારે સોલ્યુશન સાથે હું શીખવાડું છું તો વિડીયો હજી પણ તમારા વિદ્યાર્થી મિત્રો અથવા તો તમારા મિત્રોને 11મા ધોરણના કે જેને હમણાં પરીક્ષા નજીક આવવાની છે એને શેર ન કર્યો હોય તો અત્યારે જ વિડીયો શેર કરી દેજો ચાલો સ્ક્રીનશોટ પાડી લો તો ચાલો તમારે સ્ક્રીનશોટ પડી ગયો હશે તો હવે એના પછીનો નેક્સ્ટ પદ્ધતિ કઈ આવે તો કે ભાઈ અધિક નફાની પદ્ધતિ આવે અને અધિક નફાનો આપણે જે મોસ્ટ આઈએમપી દાખલો છે એ અત્યારે આપણે કરવાનો છે તો ચાલો અધિક નફાનો દાખલો ચાલો તો હવે દાખલા નંબર 8મો છે જે અધિક નફાની પદ્ધતિ વાળો દાખલો છે દાખલા નંબર 8 પુષ્પા પ્રતિભા અને ભાવના જે સ્વાધ્યાયનો દાખલો છે ઈ તમારે રકમ જોઈ લેજો એમાં સૌથી પહેલા શું લખેલું છે એમાં આપણને લખેલું છે કે ભાઈ પુષ્પા પ્રતિભા અને ભાવના છે એનું નફા નુકસાનનું પ્રમાણ આ હતું અને એને બદલીને આ કરવા માંગે છે તો એની અધિક નફાની 3 વર્ષની ખરીદીના આધારે આપણે દાખલો ગણવાનો છે
પાઘડીની કિંમત નક્કી કરવાની છે. ચાલો, તો અધિક નફાની રીતે આપણે દાખલો ગણવાનો થશે. તો અધિક નફાની રીતમાં 5 જેવા સ્ટેપ આવે. એ સ્ટેપ આપણે ફરજિયાત શું કરવા પડે? યાદ રાખવા પડે. ચાલો, તો પહેલું સ્ટેપ, એમાં સૌથી પહેલા શું આવે? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડીનું સૂત્ર કુલ મિલકતો અને કુલ દેવા, આ બેનો તફાવત. એટલે કે કુલ મિલકતો આપેલી હોય એમાંથી કુલ દેવા શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. ચાલો, પહેલું સ્ટેપ આપણને શું આપેલું છે? રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ચાલો, આપણને કુલ મિલકતો જો આવી રહી, મિલકત આપણને આપેલી છે, દેવા આપેલી છે. અપેક્ષિત વળતરનો દર 10% કે જે હંમેશા રકમમાં આપેલો જ હોય. પછી આપણને 3 વર્ષના નફા આપ્યા છે અને ખરીદીના વર્ષો આપેલા છે. આટલી વસ્તુ આપણને આપેલી છે. આમાંથી આપણે અધિક નફાનો દાખલો ગણવાનો થાય. ચલો, તો સૌથી પહેલા કુલ મિલકત માઇનસ કુલ દેવા. કુલ મિલકત કેટલી છે? 6 લાખ રૂપિયા. કુલ દેવા કેટલા છે? 2,50,000 રૂપિયા. ચાલો, 6 લાખ રૂપિયામાંથી 2,50,000 આપણે બાદ કરી નાખીએ એટલે કેટલા વધે? કરો જી, 3,50,000 રૂપિયા વધે. તો આપણી રોકાયેલી મૂડી અત્યારે 3,50,000 રૂપિયા ધંધામાં છે. સ્ટેપ નંબર 2. પહેલું સ્ટેપ, આપણા ધંધામાં મૂડી કેટલી રોકાયેલી છે બરાબર, એનું સ્ટેપ આવે કે ભાઈ 6 લાખ રૂપિયા મિલકત હતી અને આપણા દેવા 2.5 લાખ રૂપિયા હતા. તો 3,50,000 રૂપિયા છે એ આપણા ધંધામાં મૂડી અત્યારે રોકાયેલી છે. પછી બીજું સ્ટેપ આવે અપેક્ષિત વળતરનો દર, કે જે શું આપેલું હોય? રકમમાં ફરજિયાત આપેલો જ હોય, આપણે ક્યાંય ગોતવા જવાનું હોય નહીં. અપેક્ષિત વળતરનો દર જો આ રહ્યો. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે? 10%. તો અહીં લખી નાખવાનું 10% છે ને, સાવ સહેલા. સ્ટેપ બાય સ્ટેપ ફરજિયાત અધિક નફાનો દાખલો હોય અથવા તો મૂડીકૃત કરવાનો દાખલો હોય, શું કરવાનું? સ્ટેપ બાય સ્ટેપ દાખલા કરવાના થાય. ત્રીજું સ્ટેપ આમાં શું આવે? તો આપણે સરેરાશ નફો ગોતવાનો હોય. પણ અધિક નફાની રીતે આપણે દાખલા કરવાનો હોય તો અધિક નફો એટલે શું? કે ભાઈ આપણે જેટલો નફો કરવાનો હોય એના કરતા વધારે નફો થાય એને અધિક નફો કહેવાય. તો આપણે એના માટે પહેલા અપેક્ષિત નફો ધારવો પડે કે ભાઈ આપણે છે વર્ષની શરૂઆત થઈ અને વર્ષનો અંત આવ્યો તો આપણે આ એક વર્ષમાં આપણે આટલો નફો તો થશે જ, એટલું આપણે શું કરવું હોય? નફો ધારવાનો હોય. તો એના માટે અપેક્ષા કરવાની હોય એટલે અપેક્ષિત નફો લાગે. ચાલો, અપેક્ષિત નફો બરાબર શું આવે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. શોર્ટકટ ટ્રીકમાં શું કહું? પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ, આ બેનો ગુણાકાર. શોર્ટકટ ટ્રીક. હાલો, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અથવા તો તમારે એમ ન કેવું હોય તો શું કરવાનું? પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ, આ બેનો શું કરવાનો? ગુણાકાર કરી નાખવાનો. પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ, આ બેનો ગુણાકાર કરો તો પણ તમને અપેક્ષિત નફો મળી જાય. ચાલો, સૌથી પહેલા રોકાયેલી મૂડી આપણે કેટલી છે? 3,50,000 રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર આપણને 10% આપેલો છે તો અહીં 10% લખી જ નાખવાનો. તો 3,50,000 ના 10% કરો એટલે છેલ્લું મીંડું ઉડાડી નાખવાનું. કેટલા વધે? 35,000 રૂપિયા. જો 3,50,000 છે એમાં છેલ્લું મીંડું એક ઉડાડીએ એટલે કેટલા વધે? 35,000 રૂપિયા. તો અહીં લખ નાખવાના 35,000 રૂપિયા. ચાલો, ચોથું સ્ટેપ શું આવે? અધિક નફામાં 3 સ્ટેપ કંઈક આ પ્રમાણે. પેલું રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત વળતરનો દર, ત્રીજું અપેક્ષિત નફો. યાદ રાખવાનું 3 સ્ટેપ. ચોથું સ્ટેપ શું આવે? કે ભાઈ સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો. કેના ઉપરથી ખબર પડે? આપણે હમણાં આગળ જ વાત થઈ હતી. કેના ઉપરથી? ભાઈ નફા ઉપરથી ખબર પડે. જો નફો વધઘટ થતો હોય તો શું? સાદી સરેરાશ. જો આમાં તમને ખબર પડી જશે નફો શું થાય છે. જોજી, પેલા 80,000 રૂપિયા હતો, પછી 70,000 રૂપિયા હતો, ઘટી ગયો, પછી 90,000 રૂપિયા થયો, વધી ગયો. શું થયું? નફો વધઘટ થાય છે. તો કઈ રીત? સાદી સરેરાશની રીત. અને જો નફો સતત વધતો હોય અને નફો સતત ઘટતો હોય તો ભારિત સરેરાશની રીતનો ઉપયોગ થાય. તો આમાં અત્યારે સાદી સરેરાશ રીત આપણે એપ્લાય કરવાની છે. તો સરેરાશ નફો આપણે શોધવાનો છે. તો લખી સરેરાશ નફો બરાબર સરેરાશ નફાનું સૂત્ર શું છે? ભૂલાવવું જોઈએ નહીં.
શું કે ભાઈ નફો છે એ નફાનો સરવાળો કરવાનો, છેદમાં શું કરવાનું, જેટલા વર્ષો આપેલા હોય એટલા વર્ષો, પણ ખરીદીના વર્ષો નહીં. કયા વર્ષો? નફાના વર્ષો. ચાલો લખવાનું શું? કુલ નફો છેદમાં કુલ વર્ષો. ચાલો એના માટે આપણે કોષ્ટક છે અહીંયા ફરજિયાત આપણે દોરવાનું થાય. ચાલો વર્ષો અને નફો, વર્ષો અને નફો 14 15 15 16 અને 16 17. ચાલો કેટલા? 80 70 અને 90. 80,000 70,000 રૂપિયા અને 90,000 રૂપિયા. ચાલો બધાયનો સરવાળો કરો જી. 80 70 અને 90. 80,000 70,000 અને 90,000 એટલે 2,40,000 રૂપિયા. શું આવ્યું? કુલ નફો આવ્યો. કેટલો? 2,40,000 રૂપિયા. ક્યાં લખવો પડે? આ રહ્યું અહીં લખેલું તો છે આપણે. ચાલો સૂત્રમાં મૂકી દે. કુલ નફો કેટલો છે? 2,40,000 રૂપિયા છેદમાં કુલ વર્ષો. કેટલા? નફાના વર્ષો કેટલા રૂપિયા? જાય રહ્યા 3 વર્ષો છે. 1 2 અને 3. તો છેદમાં 3 કરી નાખવાનું એટલે કેટલા આવે? 8 તેરી 24. 80,000 રૂપિયા આવે. 2,40,000 ભાગ્યા 3 એટલે 8 તેરી ને 24 એટલે 80,000 રૂપિયા આવે. ચાલો એટલે અહીંયા કેટલા આવશે? 80,000 રૂપિયા. જો હવે આપણે શું ખબર પડી તો કે ભાઈ આપણે એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે છે વર્ષના અંત આ આપણે આખું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં આપણે 35,000 રૂપિયાનો નફો કરશી આ વખતે. પણ થયો કેટલો નફો? 80,000 રૂપિયા નફો થયો. 35,000 રૂપિયા નફો થવાનો હતો પણ થયો કેટલો નફો? 80,000 રૂપિયા નફો થયો. આ રહ્યો 80,000 રૂપિયા. તો આપણે ધાર્યો તો એના કરતા કેટલો વધારે નફો થયો એ તો આપણે ગોતવું પડે ને ભાઈ. ગોતવું પડે. એના માટે શું આવે? અધિક નફો આવે. શું આવે? અધિક નફો. ચાલો અધિક નફો ગોતવો હોય તો શું કરવું પડે? એમાં પણ શોર્ટ ટ્રીક કહીશ. ચાલો પાંચમું અધિક નફો બરાબર શું આવે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. હવે જો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત વળતરનો દર લખી નાખે છે તો એ દર આવે નહીં. તમે આ શોર્ટ ટ્રીક તમે યાદ રાખી હોય ને તો તમને અહીંયા કોઈ દી ભૂલ પડે નહીં. શોર્ટ ટ્રીક શું છે તો કે ભાઈ સરેરાશ નફાનું સ્ટેપ કેટલાનું છે? ત્રીજું. ચોથું. અપેક્ષિત નફાનું સ્ટેપ કેટલું છે? ત્રીજું. તો ચોથામાંથી ત્રીજું સ્ટેપ શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. કાંઈ ભૂલ પડે? શું કરવાનું? ચોથું સ્ટેપ છે એમાંથી ત્રીજું સ્ટેપ શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. ચાલો ચોથું સ્ટેપ 80,000 રૂપિયા માઇનસ અપેક્ષિત નફો કેટલો છે? 35,000 રૂપિયા. ચાલો 80,000 માંથી તમે 35,000 રૂપિયા બાદ કરી નાખો તો કેટલા વધે? 45,000 રૂપિયા. સાવ સિમ્પલ. ચાલો 45,000 રૂપિયા. તો હવે આપણે અધિક નફો આપ્યો અને હવે આપણે પાઘડી ગોતવાની હોય તો સૂત્ર શું આવે? ત્રણેયમાં જે સૂત્ર લાગતા હતા એ જ સૂત્ર આવે, ખાલી નફો ફરે. શું આમાં શું આવશે? આપણે છેલ્લે અધિક નફો ગોત્યો તો અધિક નફો આવે. આપણે પહેલી રીતમાં પહેલા દાખલામાં શું ગોત્યું હતું કે ભાઈ સરેરાશ નફો ગોત્યો હતો તો એ સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો આવતા હતા. બીજામાં કુલ ભારિત નફો આપણે ગોત્યો હતો, ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો આવતા હતા. અને આમાં અધિક નફો આપણે ગોત્યો છે તો અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો આવે. બીજો કાંઈ ચેન્જીસ આવે નહીં. ચાલો કરી નાખો છઠ્ઠું સ્ટેપ. શું આવે? પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચાલો અધિક નફો આપણને કેટલો મળ્યો? 45,000 રૂપિયા. ખરીદીના વર્ષો કેટલા છે? અહીંયા લખેલા છે ઈ ખરીદીના વર્ષો જોવાના હોય નહીં કે નફાના વર્ષો. તો ખરીદીના વર્ષો કેટલા છે? 3. ચાલો 45,000 રૂપિયા ગુણ્યા 3 એટલે કેટલા? 1,35,000 રૂપિયા. તો 1,35,000 રૂપિયા. ચાલો તો હવે આપણને આમાં શું ખબર પડી તો કે ભાઈ સૌથી પહેલા તો આપણે અપેક્ષિત નફો ખબર પડી કે ભાઈ આ વર્ષે છે આપણું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં આપણે કેટલાનો નફો કરશી? 35,000 રૂપિયાનો નફો કરશી એવું આપણે ધાર્યું હતું. પણ નફો થયો કેટલો કે ભાઈ 80,000 રૂપિયા. અને આપણે ધાર્યો તો એના કરતા કેટલો વધારે નફો થયો તો કે ભાઈ 45,000 રૂપિયા. તો 45,000 રૂપિયા આપણે વધારે નફો થયો તો એ અધિક નફાને આધારે
આપણે 3 વર્ષની ખરીદી લઈ એટલે અત્યારે આપણા ધંધાની પાઘડી 1,35,000 રૂપિયા છે. આ રીતે દાખલો આખો થાય સ્ટેપ બાય સ્ટેપ. પેલું સ્ટેપ રોકાયેલી મૂડી, બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર કે ફરજિયાત શેમાં આપેલો હોય, રકમમાં આપેલો હોય, ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો કરવાનું શું, શોર્ટ ટ્રીપ શું 1 ગુણ્યા 2 એટલે આપણને ત્રીજું સ્ટેપ મળે. પછી સરેરાશ નફો જે આપણને આવડે જ છે એનો તો આપણે દાખલા પણ ગણ્યા. ચાલો એના પછી પાંચમું સ્ટેપ શું આવે, અધિક નફો. શું કરવાનું, ચોથું સ્ટેપ છે એમાંથી ત્રીજું સ્ટેપ માઇનસ કરી નાખવાનું, શોર્ટ ટ્રીક, બરાબર. પછી પાઘડી શું કરવાનું, પાંચમું સ્ટેપ ગુણ્યા ખરીદીના વર્ષો. આ રીતે આખો અધિક નફાનો દાખલો થાય. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. મોસ્ટ આઈએમપી દાખલો છે. તમે ઘરે ગણતા હોય અને તમને ક્યાંય ભૂલ પડે તો આમાંથી જોવા થાય તો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો તો ચાલો હવે તમે સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો છેલ્લી આપણે પદ્ધતિ છે જે મૂડીકૃત નફાની પદ્ધતિ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે આ વિડીયો થોડોક વધારે લાંબો થઈ જશે એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણીશું. અને એની સાથે સાથે જે મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને મોસ્ટ આઈએમપી વીએસક્યુ છે જે આપણને પૂછાઈ શકે એવા આપણે તૈયારી કરવાની છે. તો હું ચેપ્ટર વાઇઝ હું તમને તૈયારી કરાવતો જઈશ. તો હજી પણ 11મા ધોરણના વિદ્યાર્થીઓને તમને શેર ન કર્યું હોય તો વિદ્યાર્થીઓને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને તમને કામ આવ્યું એવી રીતે એને પણ કામમાં આવે. જે આ મોસ્ટ આઈએમપી દાખલા છે જે પરીક્ષામાં આપણને પૂછાય. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 11મા ધોરણના વિદ્યાર્થીઓને શું કરવાનું છે, શેર કરવાનો છે. બાકી આપણા વિડીયો જોવાની મજા આવતી હોય તો આપણી ચેનલમાં શું કરવાનું છે, જોડાઈ રહેવાનું છે. અને કાંઈ પણ આ વિડીયોમાં ન સમજાણું હોય તો તમે કોમેન્ટ કરી દેજો કે સર અહીંયા અમને સમજાણું નહીં, તો આપણે વિડીયોમાં કોમેન્ટમાં હું જવાબ આપી દઈશ. તો આપણે ફરીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય.